જો તમને આ રેસીપી પસંદ આવી તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. બધાને જય શ્રી કૃષ્ણ. હું સગુણાબેન આહિર સુરતથી આપ સૌનું મારા કિચનમાં સ્વાગત છે. આજે આપણે બનાવીશું કોથમરી વડીની રેસીપી. આપણે સુપર ટેસ્ટી કોથમરી વડી બનાવવાની છે. તો તેના માટે મેં અહીં 200 ગ્રામ લીલા ધાણા લીધેલા છે. એકદમ ધાણા તાજા લેવાના. આ ધાણાને પહેલાં આપણે ધોઈ લેશું. આપણે કઢાઈમાં પાણી લીધેલું છે, તેમાં ધાણાને નાખી દેશું અને સરસ મજાના ધોઈ લેશું. આ રીતના એકદમ ઝીણા સુધારવાના ધાણાને. અત્યારે સરસ મજાના માર્કેટમાં ધાણા મળતા હોય છે. ધાણા ધોવાઈ જાય પછી તેમાં લોટ નાખીશું. હવે કાથરોટમાં આપણે ચણાનો લોટ નાખી દઈશું. અહીં મેં 1 વાટકો લોટ લીધેલો છે. લોટને મેં પહેલાં ચારી લીધેલો છે. હંમેશા લોટ ચારીને જ વાપરવાનો. એક વાટકો ચણાનો લોટ હોય તો તેની સામે અડધો વાટકો ચોખાનો લોટ લેવાનો, એટલે માપ બરાબર થશે અને વડી પણ ખૂબ જ સરસ બનશે. તે પણ સાથે નાખી દેશું. ચોખાના લોટને પણ મેં પહેલેથી જ ચારી લીધેલો છે. તેમાં હવે આદુ મરચાં અને લસણની પેસ્ટ નાખી દેશું. અહીં મેં તીખા મરચાંનો ઉપયોગ કરેલો છે. 2 ચમચી ખાંડ નાખશું. આ વડી ખાટી મીઠી અને તીખી હોય છે, એટલે ખાંડ ચોક્કસથી નાખવાની. 1 ચમચી નમક નાખી દેશું. 1 ચમચી ધાણા જીરાનો પાવડર, અડધી ચમચી હળદર પાવડર, અડધી ચમચી હિંગ, 1 ચમચી લાલ મરચાંનો પાવડર, અડધી ચમચી ગરમ મસાલો, અડધી ચમચી ખાવાના સોડા. ખાવાના સોડાની જગ્યાએ તમારે ઈનો નાખવો હોય તો પણ તમે નાખી શકો. અડધા લીંબુનો રસ નાખશો. એક ચમચી સફેદ તલ નાખશું. 1 ચમચી આપણે ઉપરથી નાખીશું. અહીં મેં ખાટી છાશ લીધેલી છે. તમારા ઘરમાં જો દહીં અવેલેબલ હોય તો તમે દહીં નાખી શકો. હવે બધું બરાબર મિક્સિંગ કરી લેશું. ખાટી છાશનો ઉપયોગ કરવાનો. બેટરને વધારે નરમ પણ નથી રાખવાનું અને વધારે જાડું પણ નથી રાખવાનું. 2 ચમચી જેટલું તેલ નાખીશું. તેલથી વડી એકદમ અંદરથી સોફ્ટ બને છે. આ રીતનો વડીનો માવો રાખવાનો. ગેસ ચાલુ કરશું અને વડી બાફવાની તૈયારી કરશું. હવે મોટી કઢાઈ લીધેલી છે, તેમાં આપણે પાણી નાખીશું. વડીનું બેટર નાખવા માટે અહીં મેં ચોકી લીધેલી છે, તેમાં પહેલાં તેલ લગાવી દેશું. આ રીતે બધી જગ્યાએ તેલ ફેલાવી દેવાનું. હવે વડીનો માવો નાખી દેશું.
આ રીતનું જાડું રાખવાનું. ઉપરથી તલ વેરી દેશું. જે કઢાઈમાં પાણી નાખ્યું હતું તે સરસ ગરમ થઈ ગયું છે. તેમાં આવી આ પ્લેટને મૂકી દેશું. ઉપરથી ઢાંકી દેશું એટલે ઝડપથી પાકી જાય. વળીને પાકતા 10 થી 15 મિનિટનો સમય લાગે છે. દસ મિનિટ થઈ ગઈ છે તો હવે જોઈ લેશું. હવે નીચે ઉતારી લેશું. ગેસ બંધ કરી દેશું. વળી ઠંડી થાય પછી કાપા પાડીશું. પ્લેટ ઠંડી થાય ત્યાં સુધીમાં આપણે તેલ ગરમ કરવા મૂકી દેશું. તેના માટે આપણે ગેસ ચાલુ કરશું. તેમાં તેલ નાખીશું. વધારે તેલ નહીં નાખીએ. પ્લેટ હાઈ ક્લાસ ઠંડી થઈ ગઈ છે તો હવે કટ કરી લેશું અને સરસ મજાના પીસ તૈયાર કરશું. આ વળી તમે એમનેમ પણ ખાઈ શકો. તેલમાં આપણે તળી નાખીએ એટલે એનો ટેસ્ટ બમણો થઈ જાય. જોઈ શકો છો ને, એકદમ ઉપર અંદરથી સોફ્ટ થઈ છે. ખમણને પણ ટક્કર મારે તેવી વળી તૈયાર થઈ છે. તેલ સરસ ગરમ થઈ ગયું છે તો તેમાં વળીને મૂકી દેશું. જેટલી કઢાઈમાં હામે તેટલી જ નાખીશું. હવે ધીમે ધીમે ફેરવશું. જોઈ શકો છો ને, વળીને જોતા જ મોંમાં પાણી આવી જાય તેવી વળી તૈયાર થઈ છે. એકદમ સુપર ટેસ્ટી. તમને જો મારી રેસીપીઓ સારી લાગતી હોય ને હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ભૂલ્યા વગર કરી નાખજો, જેથી કરીને તમે પણ નવી નવી રેસીપી જોઈ શકો. આ રીતની થવા દેવાની. હવે નીચે ઉતારી લેશું. બાકીની વળીને પણ તળી લેશું. અંદરથી એકદમ સોફ્ટ અને જાળીદાર બની છે. તો તૈયાર થઈ ગઈ છે કોથમરી વડી. આ કોથમરી વડી તમે ખજૂર આંબલીની ચટણી સાથે ખાઓ તો ખાવાની ખૂબ જ મજા આવશે. ખરેખર આ રેસીપી ટ્રાય કર્યા જેવી છે. તમે ચોક્કસથી બનાવજો. તો ફરી મળીશું એક નવી રેસીપી લઈને. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ, જય માતાજી.